ટેકનિકલ ટેક્સટાઇલ કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. જીસીસીઆઈની જે ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ કમિટી છે, ટીમ છે, એનો હું ચેરમેન છું. અને જે કોટનના એક્સપોર્ટ માટેની વાત કરી તો અત્યારના ભારત દેશમાં ટોટલ ક્રોપ છે 325 લાખ ગાંસડીનો ભારતનો ક્રોપ છે અત્યારના. એમાં એક્સપોર્ટ એવરેજ 20 લાખ ગાંસડી એક્સપોર્ટ થાય છે. આશરે 5 થી 7 લાખ ગાંસડી ઇમ્પોર્ટ થાય છે. જે ગાંસડી ઇમ્પોર્ટ થાય છે એ માત્ર ELS કોટન, જે એક્સ્ટ્રા લાર્જ કોટન કે જે ઇન્ડિયામાં 32 mm થી ઉપરનું કોટન નથી એટલું જ ઇમ્પોર્ટ થતું હોય છે. મેઇનલી ઇજિપ્શિયન હોય છે એવું એ કોટન, અને એ સ્પેસિફિક કન્ટ્રી માટે સ્પેસિફિક ગાર્મેન્ટ બનાવવા માટે જ ઉપયોગ થતું હોય છે. આમ અત્યાર સુધી જોઈએ તો ગુજરાતનો ક્રોપ લગભગ 325 લાખ ગાંસડી જે ભારતનો ક્રોપ છે એમાંથી 90 લાખ ગાંસડી ગુજરાતનો છે. અને ઇન્ડિયાનું જે એક્સપોર્ટ થાય છે એમાંથી 70% એક્સપોર્ટ ગુજરાત રાજ્યમાંથી થાય છે. એટલે એક્સપોર્ટમાં કોટન, યાર્ન દરેક લેવલે જોઈએ તો ગુજરાત અને ભારત એમાંથી એક્સપોર્ટ થાય છે. પણ જો ક્રોપ વધે એટલે કે ઈલ્ડ વધે, હું ધારો કે 5 વીઘાનો ખેડૂત છું, 5 વીઘા જમીન મારી જોડે છે અને મારી ઈલ્ડ 461 કિલોની આવે છે પર હેક્ટર. એના બદલે જો ખાલી દોડી થાય, દુનિયાની તો 850 કિલો છે એવરેજ, વર્લ્ડ એવરેજ ઇઝ 850, કદાચ આનાથી દોડી બી થાય તો ઇન્ડિયાનો ક્રોપ 450 લાખ ગાંસડીનો થઈ જાય કે જે અત્યારના 325 લાખનો છે. આટલો ક્રોપ થાય તો ભારતની જીનિંગ ઇન્ડસ્ટ્રી, સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ, વિવિંગ, નીટિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી બધાને એનો એટલો બધો મોટો લાભ થાય. એટલે એ આપણું મોટામાં મોટું મિશન છે. અને જે સંદીપભાઈએ વાત કરી એ પ્રમાણે ટેકનિકલ ટેક્સટાઇલ એ એટલો બધો બ્રોડ સબ્જેક્ટ, અને એની અંદર જે નાનામાં નાના MSME ને પણ કઈ રીતે સમાઈ શકાય, કારણ કે મોટી ઇન્ડસ્ટ્રીવાળા જે એનું મટીરિયલ બનાવતા હોય, એનું રો મટીરિયલ એને MSME જોડેથી લેવું પડે, એવી બી આની અંદર જે ડેવલપમેન્ટની પ્રોસેસો હોય છે. એટલે આનાથી સૌથી મોટો લાભ નાનાથી મીડિયમથી મોટા ઇન્ડસ્ટ્રીવાળા બધાને જ થાય છે. એટલે આ બે વાત બહુ જ મહત્વની છે. આપણા ગયા વર્ષથી આપણે સ્ટાર્ટઅપ ઉપર થોડું વધારે ફોકસ કરવાની કોશિશ કરી છે. એટલે સ્ટાર્ટઅપ પણ આ વખતે આપણે એમને પ્લેટફોર્મ આપીએ છીએ. એનાથી કોઈ ઇન્વેસ્ટર પણ એને મળી રહે અને એને કઈ રીતે વધારે સારી જગ્યાએ એને પ્લેસમેન્ટ કરવું હોય એ પણ આપણી આવી ઇવેન્ટ દ્વારા આપણે એને યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. માં સ્કોપ કેવળ ગુજરાતમાં નહીં પણ ભારતમાં પણ આનો ઘણો મોટો સ્કોપ છે ને ગ્લોબલી આનો સ્કોપ ખૂબ મોટો છે. એટલે એક્સપોર્ટમાં પણ એનો સ્કોપ છે. ગુજરાત અત્યારે ટેકનિકલ ટેક્સટાઇલમાં જે ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ છે એનું 7 થી 10% ટેકનિકલ ટેક્સટાઇલ બનાવી રહ્યું છે. ગુજરાત એક ટેક્સટાઇલ હબ છે. અને મારી જે આમાં દરેકને આ વિષય ઉપર મારું જે મંતવ્ય છે કે દરેક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરરે હવે પોતાની રૂટીન મેન્યુફેક્ચરથી હટીને આ રીતના જે નવી ટેકનોલોજીના ટેક્સટાઇલ્સ આવી રહ્યા છે એની ઉપર પણ ઇક્વલ ફોકસ કરવું પડશે, એમના ગ્રોથ માટે, એમના માર્જિન માટે અને ફ્યુચર માટે. અને ગુજરાત આમાં કઈ રીતે મોખરે આવે, અને જે આપણું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કે ભાઈ આપણે એક્સપોર્ટમાં કઈ રીતે આગળ વધીએ, આપણે બનાવીએ ઇન્ડિયામાં અને દુનિયાને આપીએ. તો આ એક સબ્જેક્ટ ને આ એક પ્રોડક્ટ છે જે બને ઇન્ડિયામાં અને આખા દુનિયાને આપણે પૂરી પાડી શકીએ.